રાધનપુરમાં કોન્ટ્રાક્ટરે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે, જ્યાં મશાલી વિસ્તારમાં ડ્રેનેજના પાણી ભરાયા છતાં પણ રસ્તાની કામગીરી શરૂ છે। રસ્તો બનાવવાની કામગીરી શરૂ હતી ત્યારે ડ્રેનેજના પાણી ભરાયા। ચારે તરફ પાણી ભરાયા છતાં પણ રસ્તો બનાવવાની કામગીરી ન અટકાવાઈ કે જ્યાં લાખો રૂપિયાના ખર્ચે બની રહેલા રોડનું કામ ન રોકાવાયું। જ્યાં પાણી ભરેલા રસ્તા પર ડામર નાખીને કામગીરી શરૂ રાખવામાં આવી છે। પાણી પર બનાવાયેલો આ રસ્તો ટકશે ખરો જેવો ગંભીર પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। પાણી ભરાયેલું હોવા છતાં કામ શરૂ રખાતા રસ્તાની ગુણવત્તા પર સવાલ ઉદ્ભવી રહ્યા છે। સંવાદદાતા ભરત ફોન લાઈન પર જોડાયા છે। ભરત, પાટણના રાધનપુરમાં કોન્ટ્રાક્ટરે બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રસ્તા પર ડ્રેનેજનું પાણી છતાં પણ રોડ બનાવવાની કામગીરી ચાલુ છે, શું વિગત? નેહા, જે રીતે રાધનપુર આરએનબી વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરને જે રીતે રોડ બનાવવાની કામગીરી સોંપવામાં આવી હતી તેઓનું પોતાની જે બુદ્ધિનું પ્રદર્શન છે તેનો એક અત્યારે વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે કે રાધનપુર આરએનબી વિભાગ દ્વારા રાધનપુર શહેરના ગાયત્રી મંદિરથી મસાલી રોડ સુધી એટલે કે 1.5 કિલોમીટરનો જે રોડ હતો આશરે 7 કરોડ 60 લાખ રૂપિયાના ખર્ચે આ જે રોડ બનાવવાની કામગીરી ચાલુ છે તેની અંદર જે રીતે મસાલી રોડ ઉપર જે રીતે પાણી ભરાયેલા છે આ જ પાણીની અંદર આરસીસી રોડ આરએનબી વિભાગ દ્વારા બનાવવામાં આવી રહ્યો છે। એટલે અનેક પ્રકારના સવાલો અહીંયા ઉઠી રહ્યા છે કે જે રીતે રોડના દ્રશ્યો જોઈ શકાય છે કે વિડીયો જે વાયરલ થયો છે તેની અંદર પાણી ભરાણા છે તે પાણીની અંદર જ આરએનબી વિભાગ દ્વારા રોડનું કામગીરી કરવામાં આવી રહી છે। એટલે અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે કારણ કે જે રીતે પાણી ભરાયેલા છે તેની અંદર જ આરસીસી નો રોડ બનાવવામાં આવી રહ્યો છે। એટલે કે જે રીતે માલ નાખવાની સાથે જ આ જે માલ છે તે સંપૂર્ણ પાણીની અંદર એટલે કે પ્રસરી જશે। એટલે અનેક સવાલો આરએનબી વિભાગ ઉપર ઉઠી રહ્યા છે કારણ કે આરએનબી વિભાગ દ્વારા જે રીતે રોડની કામગીરી કરવામાં આવી રહી છે તેની અંદર પાણી ભરાયેલા હોવા છતાં એટલે કે પોતાની બુદ્ધિનું અહીંયા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। અને બીજી બાજુ જે રીતે આરએનબી વિભાગને જ્યારે વીટીવી દ્વારા ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તે પોતાનો બચાવ કરતા જણાવી રહ્યા છે કે જે રીતે રોડની કામગીરી ચાલુ હતી તે દરમિયાન એકાએક જે રીતે ભૂગર્ભ ગટર છે તેના પાણી ઉભરાયા હતા અને તે પાણી ઉભરાયેલા પાણી અહીંયા જે નીચાણવાળો વિસ્તાર છે તેના કારણે ભરાણા હતા। પરંતુ સૌથી ગંભીર બાબત એ છે કે પાણી ભરાયા છે તો પછી કામને અટકાવી દેવાનું હોય કે નહીં કે કામ ચાલુ રાખવાનું હોય? બિલકુલ ભરત, જાણકારી બદલ આપનો આભાર। તો આપણી સાથે જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન ઠાકોર જોડાયા છે। જયાબેન, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હવે રાધનપુરના જે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, ડ્રેનેજના પાણી રસ્તા પર પથરાયેલા છે છતાં પણ રોડની કામગીરી શરૂ રાખવામાં આવી છે, એટલે કે આ સતત અહીંયા કોન્ટ્રાક્ટરો આ પ્રકારની બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે। જયાબેન, શું કહેશો? જી, થેન્ક યુ નેહાબેન। આજે રાધનપુરની અંદર અત્યારે જે રોડ બની રહેલો છે એ 100% ભ્રષ્ટાચાર વાળો રોડ બની રહેલો છે, જેની અંદર અમે પોતે સ્થળ વિઝિટ કરેલી છે। સર્વપ્રથમ વિડીયો પણ મેં પોતે જ વાયરલ કરેલો છે અને 7 કરોડનો આ રોડ છે અને ધરતી કન્સ્ટ્રક્શનને આપેલું કામકાજ છે જે કચ્છમાંથી છે એ કન્સ્ટ્રક્શન વિભાગ। એટલે આ જે તમામ પ્રકારનું અત્યારે મિલીભગત નગરપાલિકા અને સત્તાધીશો અને કાર્યપાલ ઇજનેર હોય એવું લાગી રહ્યું છે કારણ કે આરએમડી દ્વારા જે રોડ બની રહેલો છે અને આરએમડીના વિભાગના કોઈ પણ ત્યાં પ્રત્યક્ષ કોઈ વ્યક્તિ એમની હાજરી ત્યાં જોવા મળેલી નથી। હું પોતે જઈને આવેલી છું અને જે પૂરું પાણી ગટરો ઉભરાય છે, ગટરનું પાણી છે અને નગરપાલિકાને જાણ કરી તો કે અમારા અંડરમાં આવતું નથી। તો જે સમયે આ રોડની ઉદ્ઘાટન ઓપનિંગ મતલબમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું એ ખાતમુહૂર્ત નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું અને અત્યારે પોતે હાથ ઊંચો કરી રહ્યા છે અને જવાબદારીમાંથી છૂટવાનો પ્રયત્ન બેન કરી રહેલા છે। બિલકુલ જયાબેન, પરંતુ પ્રશ્ન એ ગંભીર એ પણ ઉદ્ભવી રહ્યો છે કે જો આ રોડ પર આટલા ડ્રેનેજના પાણી છે તો પછી આ રોડની ગુણવત્તા શું રહેશે જો આ પ્રકારની જ કામગીરી કરવામાં આવશે? તો શું અધિકારીઓ કે તંત્રને આ દ્રશ્યો નથી દેખાતા? જયાબેન, અધિકારીઓ અને તંત્રને માત્ર એમના પોતાના ખિસ્સા કઈ રીતે ભરવા એ રીતનું ચાલી રહ્યું છે અત્યારે, કારણ કે આ પ્રજાના ટેક્સના પૈસા છે અને પ્રજાના ટેક્સના પૈસાનો બિલકુલ આપ જોઈ શકાય છે કે વેડફાવ કરી રહેલા છે। અમે કામ બંધ કરવા માટેની રજૂઆત કરેલી છે। અમે એમને સીધું ચીફ ઓફિસર અને નગરપાલિકાના પ્રમુખના અંડરમાં શહેરી વિભાગ છે એટલે એમને પણ કીધેલું છે, આરએમડીના કોન્ટ્રાક્ટરને બી ફોન કરેલો છે, પણ છતાં કોઈ પણ વિભાગ આને એક્શન લેવા માંગતું નથી। આનો મતલબ એવો છે કે તમામની મિલી ભગતથી અને એમને કઈ રીતે આમાંથી થોડા પૈસા કમાવા 7 કરોડનું, એટલે તમે વિચારી શકો છો કે 7 કરોડનું આમાં 7 લાખનું કામ આપણને દેખાતું નથી। બિલકુલ જયાબેન, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર। તો હવે નગરપાલિકા પ્રમુખના પતિ વિક્રમભાઈ જોશી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। વિક્રમભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। હવે રાધનપુરના દ્રશ્યો કે જ્યાં એક બાજુ ડ્રેનેજનું પાણી રસ્તા પર છે, બીજી બાજુ કામગીરી હજી પણ અટકાવાઈ નથી, શું કહેશો મામલાને લઈને?
એક તો મેડમ આ રોડ છે એ R&B નું છે, હમ R&B સ્ટેટ વિભાગનો છે, ટેન્ડર એમને આપેલું, હા એની દેખરેખ હેઠળ આ કામ થાય છે. પણ દેખરેખ ભલે આરએમડી ના ધ્યાને થતું હોય, પરંતુ એવું નથી લાગતું કે અહીંયા ક્યાંક ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો હોય, કોન્ટ્રાક્ટર અહીંયા બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યો હોય? એક સામાન્ય જનતા તરીકે પણ જ્યારે આવા દ્રશ્યો જોવા મળે છે તો એક પ્રમુખ તરીકે તેમને આ પ્રશ્ન નહીં દેખાતા હોય? નહીં, અમને આ ધ્યાને આવી છે. હવે અમે એની તકેદારી રાખશું, દિવસ આંટો મારશું. બાકી એકચ્યુઅલી આ સુપરવિઝન નગર R&B સ્ટેટ નું જ છે, બરોબર. અને કોઈને જો ખરાબ લાગતું હોય તો જે તે એજન્સી મારફત તપાસ કરાવી લે, બરોબર. ઓકે, ઓકે વિક્રમભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર.